માથી મોટું કોઈ નહીં આને ભલે દળધર કે જગદી પણ સબ કોઈ નમાવે સી આય તો અંબાઈ આગળ આલિયા પંડથી થયેલ અને અમારા દલ જોઈ ઘાટીએ દડાય માં ભગવતી હે જગદંબા હે ચોટીલા વાળી ચામુંડ માં જીવતા તો માડી તે સંભાળ રાખી છે માં પણ મર્યા પછી જે આઈટમ રૂપી દીવો હોલાણો છે ને એની સામું જોઈજે માં ભગવતી એના માટેનો આ દુઓ છે એટલે પણ અમારા પંડથી થયેલ પાપ અને અમારા દલ જોઈ ઘાટીએ દડાય પણ દે દિયા તો યાતમ દીવો ઓલાય જોજે મારી માં સોનબા આજે તું પણ રે મળી નહીં હરીને પરમેહર પશુ દિયો પણ જાયો જશોદાનંદ નો તો કાન રે ભણાનો કાગડા નાનપણ સાંભળે પણ મારી મોટપની મજા તો કડવી લાગે કાગડા મારી ખોડેથી ખાતા કર્યા પણ પાછા તારા ખોડે ખેલવા તું તો કર નહીં બાળક કાગડા એવી જગદંબા આવડ ખોડલી આવી મોગલ મછરાડી માત મેલડી જાગ જ્વાળા ઢાઢાડી અરે અંબે કરનાલી આવી બહુચર બિરદાડી દીપો સેજ ઓછો રાખો અંબે કરનાલી આવી બહુચર બિરદાડી
હાલી આવે હી ઘોડ ગેલ રાજલ મહાકાળી અરે સમરથ સબી નવલખ સકત 84 ની ચારણા ઉપરે દેવી આવો સેવક કાજ સુધારણા અરે રમજમતી રવરાવ આવ કામય બૂટ બલાડ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાળક નેચી વરુડી ને સૌદેવ અને રાણબાઈ ને રવેચી એવી 9 લાખ લોબડિયાળીને આયા યાદ કરવી છે એકાદા બે છંદોમાં ભગત બાપુએ લખ્યા છે કેવી છે ઈ અમારી ચોટીલા વાળી માં ચામુંડ છે ઈ ચંડ ને મારવા માટે વિરાટ રૂપ ધારણ કરી અને વિકરાળ રૂપ ધારણ કરીને માં જાય તેથી માં કેવી લાગતી હતી વર્ણન ભગત બાપુએ કર્યું શું કે છે કર રૂપ કરાડમ નહતાડમ ભક્તા બાડમ વિકરાડમ દંડાક દમાડમ કોપ કમાડમ બાજ બતાડમ પડતાડમ ખડકે લલખાડમ જોમ બજાડમ ચોટણ દાડમ કિંતુંડા ખડકે દરખંડા યસુર ઉતંડા ભઈ રે કુંડા ચામુંડા જી ભઈ રે કુંડા ચામુંડા કડાકા નાખવા અને ધરતી મંડાણી ધ્રુજવા અને તેથી કેવી લાગતી હતી માં ચોટીલા વાળી ચામુંડ એટલે કોપે નબ ખડકત ધરણી ધડકત ખડકા ખડકત ભડ ભડકા ગણ મે ખા ધડકત મે રસુ ધડકત ધડડડ ધડકત યસિયર કા ખોડિયાર હોય મોગલ હોય અને ચોટીલા વાળી માં ચામુંડ હોય આ બધાને માતાજીઓને લડાવ્યા છે માં કેવી છે આ એક દિવ્ય આત્માને શાંતિ મળે એના માટે મળ્યા છે એટલે દરેક માવડીઓને અહીંયા યાદ કરવી છે માતાજીને અહીંથી યાદ કરવી છે ચપાકરામાં અહીંયા જે ગવાતું હોય ગવાય એટલે માને વર્ણન કરતા એકાદી બે છપાકરાની યાદી કરાવું કેવી છે માં જગદંબા કેવી છે એટલે ભાઈ આવિયા સંગટા પૈડા ચારણા તારણા બેડો નામરા બ્રાહ્મણા લીયા વધારણી નોલ ધબ ધારણી પધારે મૈયા સુધારણી હવે સરા હિંગળા દે આજ માતા હાજરા આજ માતા ધડધરી કાતરાડ કાડિકા ભવાની જપર રવે અંબિકા દેવી કથા જગરાય યાસા પૂરા ડુંગ રેતી ધડા વાડી માંડ રાડી તુજ નામાં ભુજાડી મોમાય ઉદવાડી રાજભાઈ કરણી મે હારી અકો વાગે સરી વજે સરી દેવી આવડાઈ જાત પાપા વાડી ત્રિસુરાડી ભેડિયાળી ભજા પ્રેમ તોતરા બેતરા હોલ કામડા સગાય આ દાદા ભાઈ ઉદવાડી રાજભાઈ કરણી મે હારી અકા વાગે સરી વજે સરી દેવી આવડાઈ જાત પાપા વાડી ત્રિસુરાડી ભેડિયાળી ભજા પ્રેમ તોતરા
વાળી ચામુંડને યાદ કરી અને મારી કુળની દેવી જગદંબા મોમાઈ છે એટલે રાજે બ્રહ્માણી કલ્યાણી બાળ બીજ માત્ર યોમ રૂપા મોરા ગજ ગોખવાડી હાજરા હજુર જુગ જુગ ની જાહેર દેવી દયાળી મોમાઈ તાકે તોમ તોમ રોમ રોમ દયા હવે હાંડડી હવારી વાળી દેવી વીર દાડી આગે બાજે તમરા દંગ દાદી લાંગ છૂટી હાંડડી મલે પે ટપે રૂમા ઝુમા ઠુમા ઠુમા તાલે તાલ ઘેરા ઘેરા ગુગવે પ્રમાણ જોઈજો માં જગદંબા છે ને ઈ કેટલું છે ને એની વાત કરતા છપાકરામાં યાદી કરાવતા આપણું જુનાગઢ અને જુનાગઢની એમ કહેવાય કે રામુળુ ના દીકરી સુરજા દેવી અને સુરજા દેવીનો જેદી વિવાહ થયો અને તેથી એને એમ કહેવાય કે કરિયાવરમાં એના બાપુને કીધું કે બાપુ મારે કરિયાવરમાં એના બાપુએ જ્યારે કીધું બેટા માગી લે બાપુ મારે કરિયાવરમાં કાંઈ નથી જોતું થાપા મારી દીધા હો તમારું રજવાડું તમારી મિલકત આ કાંઈ બાપુ મારે કરિયાવરમાં ન જોઈ પણ બાપુ આપણા કુળની દેવી જગદંબા ભગવતી મોમાઈ છે ને ઈ મને બાપુ કાપડામાં આપી દ્યો અને ઈ કાપડામાં જગદંબા મોમાઈને એને કાપડામાં લઈ લીધી માને અને એનું ધૂપેલિયું એમ કહેવાય દ્વારકાના પાદરમાં હાંગળા વાઢેરની ન્યા એનું ધૂપેલિયું ફરે રોજ મોમાઈને સુરજા દેવી દ્વારકાના પાદરમાં યાદ કરે ભગવતી મોમાઈને પણ એક દી બન્યું એવું કે તારી કુળની દેવીની પૂજા મારા ઘરમાં ન હોય એમ કરી અને હાંગળા વાઢેરે જેદી એમ કહેવાય ધૂપેલિયાનો ઘા કર્યો અને ઈ ધૂપેલિયાનો જેવો ઘા કર્યો અને ઘા કરતાની હારે જ એને મોમાઈને પડકારો કર્યો સુરજા દેવી માં તને હું માં કાપડામાં લઈ આવી છું જગદંબા હે માં હે મોમાઈ હે ભગવતી હું તને કાપડામાં લઈ આવી છું માં અને તેથી કાપડામાં લઈ આવવાની વાત કરી અને તેથી માએ એને સપનામાં અડધીક રાતનો મજર ભાંગ્યો ને ઘડીક અડધીક રાતનો મજર ભાંગ્યો અને સપનામાં એને એમ કહેવાય મોમાઈ આવી સુરજા દેવીને જગદંબાને હો સપનામાં આવીને એમ કીધું કે તું મને કાપડામાં લઈ આવી છો હું તારી કુળની દેવી મોમાઈ છું કાપડામાં લઈ આવી છો એમ કીધું અને તેથી એમ કીધું આજનો હુરજ આઠમે અને કાલનો હુરજ ઉગે ઈ પેલા હાંગડા વાઢેર ને હિજડાના ટોળામાં તાલીયું નો પડાવું તો માનજે તારી મનસાગરી મોમાઈ બોલી ઈ મોમાઈ સાથ પણ ઈ માં એમ કહેવાય ઘડીક રહેવા દે ભાઈ આગળ દઈ દઉં છે ને ઘડીક બોલતા હોય ને એટલે થોડુંક આમ ફૂલ જોરમાં હોય અમે માને ઉતારી લીધી હોય માને એટલે આ વાત કરું પણ ઈ માં જેદી જગદંબા એમ કહેવાય કે મોમાઈ છે ઈ દ્વારકાના પાદરમાં આવતી હતી અને માં તેથી કેવી લાગતી હતી અબિલ ગલાલ ઉડવા મંડાણા કેવી લાગતી ઉડે અબિલ ગુલાલ માને પંથડે પર આગ ભોરે મોરે અંબ છાઈ કર દેવો જય કાર યવી મોહમાઈ મહાચંડી અખંડી જડમાં જત વડીમાં વડલા વાળી વંદના બેડો નામરા ભામણા લીય વધારણી નો ઉતા તો ચારણી વધારે મૈયા સુધારણી ગવે સર હિંગડા દી આદ માતા હાજરા હતો કાડ ધરી ગાતરાડ ગાડી કા ભવાની જપર રવે દી અંબિકા દેવી કથા જગરાય બડા બડી આસા પૂરા ડુંગ રેતી થાળા વાડી ભાંડરાડી દોજના માં બુજાડી મામા બુજાડી મામા
ડ્રાઈવર હોય તેવી તમણો યાદવ તમણો યાદવ સાવન આવી તો दस दरवाजा देह में माये पंछी पोण 10 दरवाजा देह में माये पंछी पोण रहत अचंबो हे जसा जात अचंबो कोण मोटो एवो महल बनावो मृत्यु विषे घणा बधाए वात करी घणा कविओए मृत्यु विषे लख्યું 10 दरवाजा देह में माये पंछी पोण रहत अचंबो हे जसा जात अचंबो कोण बहु मोटो तमे बंगलो बनावो मोटो महल बनावो एमां 10 दरवाजा राखो अने एनी अंदर तमे पंखीने पूरी राखो तो एम कहेवाय के ई उडी जाय तो एमां कई नवी नवाई नो कहेवाय 10 दरवाजा तो खुला छे आपने आ जीवतर मेळ्યું છે એની આ વાત કરું કે 10 દરવાજા દેહ में माये पंछी पोण એટલે એવો જ આપણો આ દેહ છે જેમ મેં બંગલાની વાત કરી પંછી તરત ઉડી જાય બહુ જાજી વાર ન લાગે પણ આ દેહમાં 10 દરવાજા છે અને અત્યાર લગીને એમ કહેવાય કે 50 વર્ષ 25 વર્ષ 30 35 40 50 60 70 80 હો તા લગીને આપણા દેહમાં આત્મા રૂપી જે પંછી પૂર્યું છે ઈ તા લગીને રહે છે ને ઈ જ બહુ મોટી નવાઈ છે વયું જાય ઈ કઈ બહુ મોટી નવાઈ નથી वयु जाई तो बधाई ने खबर है 10 दरवाजा देह में माये पंछी पोण रहत अचंबो हे जसा जात अचंबो कोण એટલે જાય એનો કોઈ એમ કહેવાય અચંબો નો કહેવાય તો આજ નહીં તો કાલ વયું જવાનું છે પણ એમ કહેવાય રાધા માના દિવ્ય આત્માને શાંતિ મળે એના માટે પ્રીતે બહુ સારા ભજન કર્યા પણ એકાદી બે વાત અહીંયા હું રાજગોર સમાજ છે આપણો આખો ત્યાં બેઠો છું એટલે એક વાત એવી કરતો જાઉં અને ઘણીવાર આવા એમ કહેવાય મોટું મરણ હોય અને આવા વ્યવહારમાં ભેગા થાય તો અહીંયા કંઈક વ્યવહારિક વાત પણ નક્કી થાય સમાજ માટેના સારા કાર્યોની 10 જણા ડાયા માણસો બેઠા હોય તો એ વિચારે કે આપણો સમાજ ક્યાં છે આપણે આવી રીતના ભેડા થયા છે આવી રીતના ભેડા થતા હોય તો એમાં સમાજ વિશે કંઈક સારા વિકાસની વાતો પણ થતી હોય હમણાં હું બેઠો તો એટલે મેં સાંભળ્યું એટલે કહું છું કે કાંઈક ને કાંઈક એવી વાત હોય સમૂહ લગ્નની વાત હોય કે કોઈ પણ એવી વાત હોય ત્યારે અહીંયા નક્કી થાય ભેડા થાય તો આવું સેવા કાર્ય કરવાનું આપણને મન થાય પણ એક આપણે દુઃખદ પ્રસંગે મળ્યા છીએ એટલે માના એમ કહેવાય માથી મોટું કોઈ નહીં ભલે ને જળધન કે જગદીશ સૌ કોઈ નમાવે શીશી તો અંબા આગળ આલિયા રામ છે એ 2 અક્ષરનું નામ છે કૃષ્ણ છે એ 2.5 અક્ષરનું નામ છે અને નારાયણ છે એ 4 અક્ષરનું નામ છે પણ એક અક્ષરમાં એમ કહેવાય દેવોને એના ખોળે રમવાનું મન થાય એ માં છે એટલે કીધું છે કે માથી મોટું કોઈ નહીં ભલે ને જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશી તો અંબા આગળ આલિયા મહાત્મા તુલસીદાસજીએ રામાયણ આલેખ્યા પછી એમ કહેવાય કોકે પૂછ્યું કે આ આટલા બધા કરોડો અક્ષર છે 52 અક્ષર છે એમાં તમારા માટે કયા અક્ષર છે એ પવિત્ર છે તુલસીદાસજી એમ કીધું કે આ બધા અક્ષરમાંથી મારા જીવતરમાંથી 2 અક્ષર રા અને મ નીકળી જાય એટલે બધું નીકળી જાય મારું જીવતર ખાલી થઈ જાય એ જ પ્રશ્ન કોકે દુલાભાયા કાગને કર્યો કાગ બાપુને કીધું કે બાપુ તમારા માટે કયો અક્ષર પવિત્ર છે ત્યારે દુલાભાયા કાગે એમ જવાબ આપ્યો છે આખર એક જતા કરોડ ને આખર કામના પણ મોઢે બોલું માં તા તો મને કોઠે ટાઢપ કાગડા દુલાભાયા કાગે એમાં માને પવિત્ર ગણી છે ઘણી બધી એટલી બધી વાતો છે પણ એક પ્રસંગ
કારણ કે મા ઈ મા, બાકી બધા વગડાના વા. કચ્છની અંદર 5 થી 7 વર્ષનો એક દીકરો, અને ઈ દીકરાની માં એમ કહેવાય 5 વર્ષની ઉંમર, અને માં છે ઈ સ્વર્ગવાસ સીધાવ્યા છે. દીકરાની માં મરી ગઈ છે નાની ઉંમરમાં, અને એના બાપુએ બીજું ઘર કર્યું. એને એમ થયું કે દીકરાને હાચવી લે. અને ઈ 6 મહિનાના ગાળા વયા ગયા. પછી કોકે પૂછ્યું એને કે બેટા, પાડોશીએ બધાએ પ્રશ્ન કર્યા કે બેટા, તારી જે પેલા હતી ઈ માં અને આ જે નવી માં આવી એમાં શું ફેર છે? તેથી દીકરાએ જે જવાબ ભર્યો છે, પેલા જે મારી માં હતી ને એ ખોટા બોલી હતી, અને હવે જે આવી ને એ સાચા બોલી છે. અરે બેટા, આ દીકરા તને તો તારી માએ મોટો કર્યો, અને તારી સાચી માં છે એને ખોટા બોલી કહેશો? તો કે હા. તો કે ઈ કઈ રીતના? કે હું બાર તોફાન કરું, અને ઈ દરમિયાન મને મારી માં છે ને, જે સાચી માં હતી ને, જૂની માં, ઈ મને એમ કહેતી હતી કે બેટા તને ખાવા નહીં દઉં. અને 12 વાગ્યાનો સમય થાય બપોરનો, અને શેરીએ ને ગલીએ મને ગોતવા નીકળ્યો. પેલા મને ખાવા દેવાની ના પાડે, પણ બપોરે 12 વાગે મને ગોતવા નીકળે કે મારા ગગાને કોઈએ જોયો, મારા દીકરાને કોઈએ જોયો, મારા કાનાને કોઈએ જોયો. અને બીજી વાત વચમાં ઈ કરી દઉં કે બધાય તમને પ્રેમ કરે, બાપુ કરે, દાદા કરે, દાદી કરે, પત્ની પ્રેમ કરે, પણ માં જેવો તો કોઈ પ્રેમ કરી જ ન શકે હો. માં ઈ માં છે હો. અને એ દીકરાને આ પ્રશ્ન પૂછ્યો, અને એને એમ કીધું કે મારી જૂની માં છે ને એ સાચા બોલી હતી, ખોટા બોલી હતી, અને આ નવી માં છે એ સાચા બોલી છે. એ મને એમ કહેતી ખાવા નહીં દઉં, પણ બપોરે 12 વાગે એટલે મને ગોતવા નીકળે કે મારો દીકરો ક્યાં ગયો. તો નવી માં, તો કે નવી માં મને એમ કે ને કે આજ તને બપોરે ખાવા દેવાનું નથી, એટલે પછી નો જ દે, એટલે એ સાચા બોલી હતી. એટલે અહીંયા કવિએ કીધું છે કે નહીં બિયા કોઈ નારથી અને અચબા ઘાણો ખા. આ કચ્છનો અમારો દુઓ છે. નહીં બિયા કોઈ નારથી અને અચબા ખાણો ખા, સચ્ચા બોલી માં કેને કુડા બોલી કીતે હોય. હે મારી સાચું બોલવા વાળી માં, નવી માને એમ પ્રશ્ન કરે છે દીકરો કે સાચું બોલવા વાળી મારી માં કેને કુડા બોલી કીતે હોય, ખોટું બોલવા વાળી મારી માં ક્યાં વહી ગઈ? એટલે કહું છું કે માવતર જીવતા હોય ને તો એને હાચવી લેવાય. અહીંયા સ્ટેજ ઉપરથી મારે સલાહ દેવાની ન હોય, કારણ કે બ્રાહ્મણોની સલાહ અમારે અમે હાલતા હોય, રાજગોરની સલાહ અમે હાલતા હોય. પણ આ વાતું અત્યારે આપણો આ જે સમાજ છે આખો, અમુક વાતું એવી હોય કે જે અહીંથી કદાચ કોકના હૈયામાં ઉતરી જાય. અને નાના મોટા તો ડખા પરિવારમાં હાલતા હોય, નાની મોટી બાંધણું, નાની મોટી માથાગૂટું હાલતી હોય, પણ એમ કહેવાય એ બધું ભૂલી અને આપણી જે બધાય જે બારે જે પાત્ર નિભાવવાનું છે, તમારે જે પાત્ર નિભાવવાનું છે જીવતરમાં, જે આપણે આવ્યા છે, આપણે પોતાની ફરજ આવી હોય. મારે છે તો મને ખબર હોય કે મારે મારા ઘરનું ગુજરાન હલાવવાનું છે, મારા છોકરાઓને ભણાવવાના છે, બધાય આગળ ઉપર મારે જે કાર્ય કરવાના છે, બધાયને પોતાની નૈતિક ફરજ હોય. પણ આપણા માવતરને સાચવવાની એ આપણી ફરજ છે મોટી. એટલે અહીંથી સલાહવું નહીં, પણ એકાદી વાત છે કોકના મગજમાં ઉતરી જાય તો અમને પૈસા મળે ન મળે એનું કોઈ નથી, પણ તો અમારો પ્રોગ્રામ સફળ થાય અને અમને પુણ્ય મળે. અને ક્યાંક આગળ જતા અમને ક્યાંક આ ભજન બધું આવું બધું આડું આવે ક્યાંક, એટલે અમે આવી વાતો એટલા માટે કરતા હોઈએ છીએ. ઘણા બધા ઘરમાં એમ કહેવાય પ્રશ્નો હળગતા હોય. ઘણી વાર કેવું હોય કે દીકરી હાહરે જાય ને, એટલે અહીંથી આ પ્રસંગો એટલા માટે કહું છું જીવતરમાં ઉતાર્યા જેવા, કે દીકરી જેવી હાહરે જાય ને એટલે અમુક સમય પછી સાસરે એમ કહેવાય એના પિયરથી ફોન આવ્યા થાય માના, ભલે બાના ફોન આવવા જોઈએ પણ 15 દિવસે આવવા જોઈએ, ધીમા 3 વાર ન આવવા જોઈએ. ધીમા 3 વાર આવે અને એમાં સમાચાર આવા બધા પૂછાય ને કે કઢી કરીને, ખીચડી કરીને, શું થયું ને શું ખાધું, એમાં ઘણીવાર ઘણા ઘરમાં હોળિયું હળગતી હોય.
એટલે આ એક રમતની વાત નથી, પણ આ વાતું એવી છે કે આ વાતું મગજમાં ઉતાર્યા જેવી છે. હાલતું હોય એમ હાલવા દેવું, આડું અવડું કાંઈ ન કરાય, પણ પરિવારને બચાવી રહેવાની. દીકરી જ્યાં સાસરે ગઈ છે તો એ એનો પરિવાર છે. અહીંથી ત્યાં ફોન કરી અને ઉંબાળિયા ન મુકાય. આ બધી વાતો એટલા માટે કરી છે કે આમાંથી કાંઈ પણ કોકને ઉતરે. કોઈને ટોન મારવા, કોઈને કહી દેવું એમ નહીં, પણ કોકના મગજમાં હૃદયમાં ઉતરી જાય તો અમારે શાંતિ મળી જાય અમને. પણ છેલ્લે ડાડો શિવ કસા કરહું મહલ મહલ ગીરી મેર કહાવે. આ જીવ છે એ શિવને પ્યારો થઈ ગયો છે, એટલે આ વાત અહીંથી દાદા શિવને યાદ કરી અને પછી મારી વાણીને વિરામ આપવો છે. કસા કરહું મહલ મહલ ગીરી મેર કહાવે, અને કસા ગાવ હું ગુણ ગુણ જહા કિન્નર ગાવે. ગાંધર્વો કિન્નરો આ બધા હે ભોળાનાથ, હે શિવ, કસા કરહું મહલ મહલ ગીર મેર કહાવે. હે શિવ, હે શંકર, તારું એવડું મોટું મંદિર છે, તારો એવડો મોટો કૈલાસ પર્વત છે, હું કેવડું મંદિર તારા માટે બનાવું. અને કસા ગાવ હું ગુણ ગુણ જહા ત્રમ્બર ગાવે. હે ભોળાનાથ, હે શિવ, હે શંકર, તારા ગુણોનું ગાન તો ગાંધર્વો કિન્નરો આ બધાય તારા ગુણોનું ગાન કરે છે. હું કયા મોઢે, કયા કલાકાર તરીકે તારા ગુણોનું ગાન કેવડું કરું. અને મેં લાખી ધનમાલ જહા શ્રી ચરણાર. હે ભોળાનાથ, હે શિવ, હે શંકર, તારા એક હુકમે તો લક્ષ્મીજી આવી અને ઊભા રહી જાય છે. હું કયું કેવડું ધન લઈ આવી અને તારા ચરણોમાં ધરું. મેં લાખી ધનમાલ જહા શ્રી ચરણા આગે, અને કસા પખાડો હું પાઉં જહા પવિત્ર નખ ગંગ હિલા જાય. હે ભોળાનાથ, હે શિવ, હે શંકર, તારા ચરણોને તો પવિત્ર ગંગા પખાડે છે ભોળાનાથ, તો હું કયું જળ લઈ આવી અને તારા ચરણોને પખાડું. પણ મારી કાલી ઘેલી ભાષામાં અને રામકૃષ્ણ નારાયણે લખેલું ચરચરી છંદમાં શિવ તાંડવની યાદી કરાવી અને પછી મારી વાણીને વિરામ આપ્યું છે. દેવોની આગળ દૂત રૂપાડા કાયમ રે, પણ ભેળા રાખે ભૂત, ઈ તો કૈલાસ વાળો કાગડા. અરે ભોળા છો અતિ છો ભલા, ભોળા છો અતિ છો ભલા, અને તમે કાળ તણા છો કાળ. શંકર સહજ કૃપાળ છો, આપ હી દીન દયાળ. ભોળા છો અતિ છો ભલા, અને તમે કાળ તણા છો કાળ. શંકર સહજ કૃપાળ છો, આપ હી દીન દયાળ. એ ભોળાનાથને શિવને યાદ કરી પછી પ્રીતને રજૂ કરવો છે પાછો. પણ કેવો છે ડાડો શિવ? કઈ શૈલ શૃંગ સંવિશાલ જટા જૂંડ ચંદ્ર બાલ ગંગ કી તરંગ બાલ વિમલ નીર ગાધે. बाल गंग की तरंग बाल विमल नीर गाधे. लोकन कई लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर दुलाल भक्ति वर्षा दे. मुंडन की कंठमाल विशद हृदय गुलाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राधे. गिड़ दिन लगार दमक दम दमाके. चुमक चुमक झम झमाक झालर जम
જમ જમાક ઘૂંઘર ગમ ગમ ગમાક ચમક ચમ ચમાકે लाज के धर कद कद युद्ध के लेर कद जोर लाज के माज के लाज के माज के लाज के माज के लाज के माज के लागे पम 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 तमर बाज नाद वेद सर्ग साध शंकर महाराज याद तांडव नाचे मुडो भोड़ो महाराज याद तांडव नाचे कृष्ण परमात्मा कारण के याद करे सौ आपने खूब करी लियो ख्याल कालिया ठाकर ने एवं छे दुनिया में नानू एवं दुख पड़े ने आपणी रायडू फाटी जाए पण एक जगत नो नाथ कालियो ठाकर एवो छे के जेने जन्मता वेद मानु दूध नथी मळ्યું छता ई कालिया ठाकरे બધું આપણે એના જીવતરમાં આપણને બધું શીખવાડી દીધું છે કેવો છે ई ब्रह्मानंद स्वामी लाडूदान जी लखेल छे आ छंदमा अने याद करे सौ आपने खूब करी लियो ख्याल और वेलेरा पधारो हमारा गिरधर गोपाल ई कालिया ठाकर ने ब्रह्मानंद स्वामी लाडूदान जी लखे शू के गम मम गोगरो गमा ठम मम जादर ठमा गम ललित नाट लावे गणपत गद हूतलीन गद 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 सुत प्रमेन पद 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 सैत कीन दुत नमीन जाते हर जलार हर हर विकसत सुर बैर बैर परगट गट भैर भैर नटवर नाचे धीरे परगट गट भैर भैर नटवर नाचे धीरे परगट गट भैर बोलिए चामुंड मात की स्वर्गस्थ आत्मा ओम नमः पार्वती पतई हर 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 महादेव पायरका पापले पंड पर एने पगे पड़ाई राकाव ने कोई दी रंग नो देवाय रूपिया हाटू राजगोर तो हवे प्रीत ने विनंती करूं કે એને મજા આવે એવી શૈલીમાં લઈ અને ભજનો લઈને આવે છે ભાઈ શ્રી પ્રીતભાઈ રાજગોર।